જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વાત કરવાની છે કે 15/2000ના દિવસે જે એક્ઝામ યોજાણી હતી તો ઘણા વિદ્યાર્થીઓને પાર્ટ એ અને પાર્ટ બીમાં માર્ક નથી થતા, 1-2 માર્ક રહી જાય છે। તેઓ તમામ મિત્રો આ વિડીયોના અંત સુધી બને રહેજો। આપણે વિડીયોના લાસ્ટમાં માહિતી આપશું કે ઉમેદવારોએ શું કરવું, તો ફટાફટ કરીએ આ પેપર સોલ્યુશન શરૂ। તો મળીએ, વિડીયોના લાસ્ટ સુધી બને રહેજો। જો મિત્રો સારું લાગતું હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી ભરતીની તમામ માહિતી તમને એકદમ સચોટ મળી રહે। હવે મિત્રો જોઈ શકો છો કે 22 નંબરનો જે પ્રશ્ન છે તે ઘણી જગ્યાએ આપણે જોયો છે, તો જ્યારે પણ ફાઇનલ આન્સર કી આવશે ત્યારે આપણે તેના વિશે ડિટેલમાં જોઈશું। 22 નંબરનો તો મિત્રો આપણે પહેલા પાર્ટ 1 થી 80 સુધી જોયું। તો જે પણ ઉમેદવારોને પેપર સોલ્યુશન બાકી હોય તો પાર્ટ બી પણ જોતા જજો, અને ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તેની પણ માહિતી આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર મળી રહેશે।
જવાનું છે. હાલો ઠીક છે, હાલો તો મિત્રો આપણે આગળ વાત કરી તેમ તે જે ઉમેદવારોને પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48 થતા હશે તેવા જ ઉમેદવારો પાસ થશે. અને જે પણ ઉમેદવારો 1 થી 2 માર્ક ઘટતા હોય તો મારું સજેશન છે કે તેઓ ફાઇનલ આન્સર જે આવે ત્યાં સુધી વાટ જોઈ, ત્યાં સુધી કોઈ પણ બીજી ભરતીની તૈયારી કરો. અને જે પણ ઉમેદવારોને સારા માર્ક છે તેવા ઉમેદવારોને કોઈ ચિંતા નથી. તો શું થાય છે આગળ તેની વાત આપણે આગળ વિડીયોમાં કરીશું, નવા વિડીયોમાં. એટલે તો આશા રાખીશ કે આજનો વિડીયો સારો લાગ્યો હોય. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી લેજો, જેનાથી ભવિષ્યમાં આવનારી તમામ માહિતી તમને એકદમ સચોટ મળી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીજો.